આ ખબર આ પૈસા આવી ગયા લાગે હાથમાં. પૈસા આવ્યા છે પણ અધૂરા આવ્યા છે. કેમ અધૂરા? એમાં એમ છે પટેલ ફળીવાલા કિશોરભાઈ છે કે નહીં, હા એના છોકરાનો બર્થડે છે મિલનનો. હે હા તે માણસનું રસોડું કરી દેવાનું છે સાંજે. તે એમાં હું હતો કરી નાખ તમ તારે. પણ 5,000 થોડું થાય. આ 5,000 એને બાનું આપ્યું છે અને પછી કે તારે વધઘટ આપણે સમજશું બર્થડે પૂરો થાય પછી. આ એ તો પછી તને 5,000 બાનું આપ્યો તો પછી કરી જ નાખવાનું હોય. પણ 5,000 ઉના દાદા કરિયાણું ને એવું બધું લાવું ને ત્યાંમાં થોડા ઘણા ઘટે એમ છે. ઘટે છે? હા એમાં હું શું કરું? એમાં હું કરું એમ નહીં, ઉછીને આપો 5,000 એમ. હું તને ઉછીને આપું? પછી એમાં મારે વચ્ચે એમાં તમ તારે 100-200 ઉપલા આપીશ તમને પછી કઈ. એલા તું કેવો માણસ છો? હું એક તો 3 મહિનાથી ઘરે છું. આ હાલા 3 મહિના થવા આવ્યા, 1 રૂપિયાની કાંઈ કમાણી નથી કે નથી કાંઈ મારા ભાઈ ગાંડાની કમાણી. તો તું આયા માગવા આવ્યો, ખ્યાલ હાગરો નહીં? તને કાંઈ ખબર નથી પડતી કે મારે ઉના દાદા કે ક્યાં જવું, એને દવાખાનું છે અને ખાટલામાં બેઠા છે, તો હું ક્યાંથી રડીને તને આપું ભાઈ? એવું રળવાની વાત નથી, જૂના થોડાક પડ્યા હોય એમાંથી 5,000 હેરવો ને. ભાઈ એ પેલા બધું હતું ભાઈ, એ બધું હરી ગયું, હવે કાંઈ નથી. હવે ખાલી ખાવાનું જ પડ્યું છે. એથી ઘરના દાડા ને એવું છે એટલે નકર તો છે ને હા તારી જેમ મારે ઠીકુક કોક આગળ 100 રૂપિયા માગવા જવા પડે. આ માઇન્ડ એક રહોડું આવ્યું છે કેટલા સમયથી એટલે કહું છું. રહોડું આવ્યું છે તે તારે ફર કરવાની હોય ને ભાઈ. તને એમાંથી પૈસા મળવાના છે કે મને તો નથી મળવાના. એટલે તું છે ને મારી આગળ આશા કાંઈ રાખતો નહીં. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે ગામમાં બીજે ગોતવા તો પડશે જ. હા સુધીમાં મારે રસોઈ તો કરી જ દેવી પડશે હવે આ પાડી એટલે. આથી તું તમતા તારી જે કરવું કર. ઉલટું તારે છે ને મારી હારું નથી કાંઈક વાનગી બનાવે તો બાણું કોથળીમાં જબલામાં બાંધી લેતું હોય. અરે ઓના તમે તો મારે માથે પડો એમ સવાલા ભાઈ. આપણે ખાવાનું તો કાંઈક લાવવું જોઈએ ને. તું ક્યાં મારો પાડોશી છો તો આગોજી પછી કાંઈક થોડું ઘણું લેતું હોય, ફરી લેવાય હજુ હોય. સારું દાળ ભાત કે કાંઈક વચ્ચે ને તો મોકલાઈશ બસ. હા લેતો આવજે પાછો. આયા સહાય લેવા આવ્યો, હવે આયા ઘરે છો ખાટલામાં ખબર નહીં પડતી હોય ને. ખાવાનું છે કઈ? ખાવાનું નથી, ખાલી થેલો છે ભાઈ. ખાલી થેલો લઈને ખબરી ક્યાં ઉપડ્યો? ક્યાંય ઉપડ્યો નથી, પૈસા ગોતું છું ગામમાં. લે તે અમારી જેવું ચાલુ કર્યું પૈસા ગોતવાનું? હા એ બધું રેવા દેજો, એમાં કઈ હારવાટ નથી. તો અમારું તું ભાંગીશ ભાઈ, રેવા દે ને. નહીં તમારી ઘોડી ગાળિયા કરવાનું નથી ચાલુ કર્યું ભાઈ. એક રસોડું આવ્યું છે મારે. એમાં કરી નાખ ને, હું કઈ થોડો રસોઈયો છો તું મને પૂછવા આવ્યો? એ ગજુભાઈ એમ કરીને કેવા આવ્યો કે રહોડું છે, બવણી લેતા આવો તમને ભર દો. ક્યાં છે? એ પેલા રહોડું થાય ત્યારે ખાશો ને તમે. પણ તું જાતો છો રસોડું કરવા? કરિયાણું લેવા જાવ છું, માલ સામાન બધો. એમાં 100 માણસની રસોઈ છે સાંજે. ઓહો નહીં એ પાલટીએ મને આપ્યા છે 5,000 રૂપિયા અને 5,000 ઘટે છે ત્યારે બધો સામાન આવશે. હા તે જેના ઘરે તારે રાંધવા જવાનું છે એને કે અમને શું છે? હા નહીં બર્થડે પાલટી છે ને એ પૂરી થાય પછી પૈસા ઉપલે આપવાના જ છે, પણ અત્યારે મારે રોકાણ કરવાનું છે અને એમાં 5,000 ઘટે છે. હવે 5,000 હું ગોતીને થાકી ગયો, ક્યાંય મેળ નથી આવતો. લ્યો તો પણ એ ખબરી ગામમાં કરિયાણું લેવા જા કે નહીં, ત્યાં કહી દેજે ને ખબર રાતે બર્થડે પતે પાર્ટી મને પૈસા આપે એટલે હું દઈ જાય કેમ. એ ગામમાં ન મળે બધી વસ્તુ, ભાવનગર જવાનું છે. એ તો બીજો તો કઈ રસ્તો છે નહીં બરાબર, તો એને ના પાડી દે કે ભાઈ નહીં મેળ આવે. એ પત્રી રસ્તો નથી એમ બોલમાં હો, તમારા બે પાસે રસ્તો તો કઈક હોય જ તે. પત્રી ખબરી આપણો ભાઈબંધ છે, ક્યારેક આડો દેવા કામ લાગે છે. ક્યારેક તો આપણને કામ લાગે છે કે નહીં? હા લાગે, એમ તો પાછો લાગે છે. હા તો આપણે એની મદદ કરવી જોવે. એ પણ શું કરવી, હોયા વગર કરવી? આ 5 છે ને? હા એ આ જશે ને તો રહોડું પૂરું નહીં થાય. આ નહીં જાય. તમારી ઉપર બહુ વિશ્વાસ નહીં મને એટલે. આ ખાલી બતાવવાના હોય, સમજો તું દેવાના હોય ઘડી. હા જો મારી પાસે એક પ્લાન છે, ઉના દાદાના નામ ઉપર લોન લઈ લઈ. એ ઉના દાદા કઈ વસ્તુ થોડી છે એની ઉપર લોન આપશે? એ બધા કાગળિયા હું ગણી નાખી, ખાલી સહી કરવાની હોય. પણ ઉના દાદા સહી કરશે? ગાંડો તો છે જ ને. હા એ બધું જે કરો એ પણ લોન તો મહિનાથી પછી મળે, મારે હાથ જોવે છે. પણ એ ભાઈ આ 5 હું તને છે ને હમણાં જ પાછા આપું, એને એની માથે હું તને 5 આપું એટલે તારા કેટલા થાય? તો 10 થઈ જાય. હા આ 5 તો તારા છે જ, તે 5 મેં તને આપ્યા. હા ઈ 5,000 તારે છે ને થોડોક ટાઈમ રહીને થાય તાર પાસે મને દઈ દેવાના હો 15-20 દીમાં. હા એ આપી દઈશ. હા 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 એમાં છે ને કાંઈ કરવા નથી, એ લોન પાકે તેદી પાકે અને નો પાકે ને તોય પૈસા તો આપણને મળવાના જ છે. મને ઉપલા 5,000 કરી દો, તમારે જે કરવા એ કરજો. એલા મારા ભાઈ તને 5 કરી દેવાના. જા હા ઈ 5 તને મળી જાય, તારે 10 થઈ જાય ને તારે મસ્ત રસોડું થઈ જાય.
હા હા બરોબર ભલે હા પત્રી હા હાલ કાગળિયા કમ્પ્લીટ કરી. હા તો કાંઈ વાંધો નહીં હાલો ગજુભાઈ. હા હા એ ગજુભાઈ કેવો તડકો લાગે. તમે બે આટા મારો તડકાને બહુ કહેવાય. હા તો હું કરવું પણ ગાંડા કાંક તો કરવું પડશે ને ભાઈ. શું કામ છે ગજુભાઈ? કઈ કામ છે? કયો દાડિયા તમ તારે લઈ દેજો, હું આવી જઈશ તમ તારે. તારે હવે દાઢી કરવાની જરૂર નથી. એ ગજુભાઈ ક્યાંક વાપરવાનું તો કરવું પડે કે નહીં? મારો ભાઈ ભાઈને પૈસા વાપરવા નથી આપતો. મને કે ગાંડા ક્યાંક દાડિયા જા રોકડી મળે ને તો એ તારા એમ કીધેલું હે. ગાંડા હું જીવું ત્યાં સુધી તારે દાડિયા જવું પડે એવા દિવસો નો આવે હો મારો ભાઈ. એ ભાઈ મારો હગ્ગો ભાઈ મને પૈસા નથી આપતો અને તમે તો ભાઈ બનશો, તમે થોડા મને પૈસા ફરકી દો. અરે 5,000 આપું 5,000. એ પત્રી તડકો થઈ ગયો, મસ્તી કરવાનો ટાઈમ ન હોય. 5,000 મને ગજુભાઈ આપે એમ હું નો હાસું માનું. એ ભાઈ મસ્તી રદ કરતા જોઈ લે. ગણ તારા હાથે ગણ. કેટલા છે? 5,000. હજી ઘટે બોલ. એ ગજુભાઈ મસ્તી કરવાના, હમણાં તમે કાખલો પકડીને પાછા લઈ જશો. ઈ તું રાખ. તારે ખાલી એક નાનકડું એવું કામ કરવાનું છે ગાંડા. એ ગજુભાઈ શું કામ છે? તમે કયો નહીં કામ કરીશ. આ 5,000 મારા ને? હા બોલો ને. હું આ 2 કાગળિયા છે હા એમાં અહીંયા હેઠે તારા ભાઈની સહી લેવાની છે ખાલી. એ ગજુભાઈ સહી પાછી શેની કરવાની? ઈ તો પાછી ચોખવટ કરો. હવે ઈ સહી તો કહી દેવાનું કે ભાઈ ખેતરે આપણે છે ને ભાઈ કપાસ ભરવાનો શેડ પાસ છો છે એની સહાય આવે છે એમ. એ ગજુભાઈ 5,000 રોકડા આપતા હોય ને તો તમે કયો ને ઈના મારા ભાઈને સહી કરી દો. 5 સહી કરી 2 કરી બોલો. 5 નહીં ખાલી આ 2 કાગળિયામાં જ તે. હા તો કાંઈ વાંધો નહીં, 2 કાગળમાં સહી કરવાની છે ને? હા ના ના 2 કાગળમાં નહીં, 1 જ કાગળમાં કરાવવાની. એ આ તો છે ને ઓલું ડુપ્લિકેટ લખેલું છે, ઓરિજિનલ તો બધું હેઠે છે. એટલે તારો ભાઈ વાસે ને તો ઉપલું કાગળ વસાવવાનું. હા કે આ આપણે છે ને ભાઈ કપા ભરવાનો શેડ પાસ છો છે આપણે ખેતરે હા. એ કરી નાખવી એમ. હા આ એટલું કાગળ શેનું છે ગજુભાઈ? ઈ ચોખવટ કરજો. તમ તાર 5,000 રોકડા આપ્યા, તમ તાર ગમે એવું કામ કરી નાખી. એ ગાંડા ઈ છે ને લોન નું કાગળિયું છે. એટલે લોન તારે ભવિષ્યમાં ધારો કે હાલ ઝાઝા પૈસાની જરૂર પડી તો તું ક્યાં જ કાઢીશ. ઈ વાતે હાચી. આ કાગળિયું હોય તો તારા ભાઈની આમાં સહી હોય ને તો તને લોન મળી શકે. હા હા એવું છે તો હા. કાંઈ વાંધો નહીં ગજુભાઈ. હવે હે ને લોન થવી તો થાય ને કાંઈ નહીં. 5,000 રોકડા મળી ગયા, 2 માં સહી કરીને હમણાં પાછા આવો. તમે ખાલી અહીં ઉભા રહો બરોબર હા ને? ટાઈમ કા આવજે. એ ગજુભાઈ જેવો ગયો ને એવો ઘાયે ઘા પાછો આવો બરોબર. હા અહીંયા નો હોય ને તો લીમડા હેઠે ઉભા છું ગમે ત્યાં આવજે જલ્દી જા. કાંઈ વાંધો નહીં. હા કેમ પણ હા એ ગજુભાઈ મને લાગે સહી કરાવીને જ આવશે ઈ. તો હાલ આપણે ઠેકાણે ઉભા રહી હમણાં ગાંડો આવશે. હા હા હાલો. હું લઈને આવ્યો કડા. એ ભાઈ ફોર્મ છે હવે આ. શાનું ફોર્મ છે? એ ભાઈ આપણી વાડીએ છે ને ગોડાઉન બનાવવાનું છે કે નહીં એનું ફોર્મ છે આ. ગોડામ બનાવવાનું? એ ભાઈ એમાં કપા ને એવું ભરવું હોય ને તો એ ગોડાઉન કામ લાગે કે નહીં એનું છે આ. સહાય મળે કે નહીં એમાં તારે સહી કરી દેવાની છે એટલે આપણી વાડીએ ગોડાઉન બની જાય. આપણે કાંઈ એવું ગોડામ બનાવવું નહીં છે હો ભાઈ, ખોટે ખોટું. ભલામણ જોઈએ કે મફતમાં ન બને, એમાં આપણે નાખવા પડે. એ ભાઈ નાખવા પડે ને તો થોડાક જ નાખવા પડે અને વરાયદી પૂરતું જ ગોડાઉન છે ભાઈ. પછી હે ને ઉપરથી પતરા કાઢી નાખવાના અને સલેબ વાળું કરી નાખવાનું, વચમાં નાખી દેવાની દિવાલ એટલે 2 ભાઈ નોકો રૂમે થઈ જાય કે નહીં? સિલે પાળા 2 બની જાય. તો ભાઈ એમ જ કરવાનું હોય ને. ખાલી તારામાં સહીની જરૂર છે, બાકી કાંઈ નથી. આ ફોર્મમાં સહી કરવાની છે તારે. હા તો કાંઈ વાંધો નહીં, રાઈશ કરી દો. આહા, કેટલા ખાયા છે? હા એવી સહાય મળતી હોય તો ક્યાં વાંધો છે આપણને. બનાપુરી કરી નાખી. એટલા કાગળ ઈજ છે, ઈજ થી 2 માં ફોર્મ કરો. બે છે ને? સહી કહી દો ને 2 કાગળમાં તારે. ચાલે કડા. બસ હવે હે ને આ કાગળિયા મોકલવી કે નહીં એટલે તરત પાસ થાય કે નહીં એટલે તરત આપણને જાણ કરશે એટલે પછી ગોડાઉન આપણે વાડિયા બની જ જાય. કાંઈ વાંધો નહીં હાલે. એ ભાઈ હું દઈએ હું કાગળિયા આવે. આ દાદી યાર જલ્દી ફટાફટ દે એટલે વેતું કામ થાય, આપણે આપણું કામ શરૂ થઈ જાય. એ હજી તમે 2 આયા ઉભા હું જોવો છો? મારે હાન પડવા આવી. અરે પણ ગાંડો ગયો છે ઉના દાદાની સહી લેવા આવે એટલી વાત. એટલે તમે ક્યાંક ગાંડાને પૈસા નથી આપ્યા ને મારા? 5,000 આપી દીધા ને અને ઈ કાંઈ રાજી છો છે, રાજીનો રેડ થઈ ગયો. હા હો ભાઈ પણ 5,000 તો ગમે એના હાથમાં આવે એ રાજી થઈ જાય. તમે ક્યાં આપ્યા મારા પૈસા યાર? પણ બેકારો કઈ માનીએ. તારા બુદ્ધિ છે. આપણે ડાયરેક્ટ ગુના દાદા પાસે જાવી, ગુના દાદા આમાં સહી કરી ગયો તો ઈ કરે? નહીં એનો ભાઈ ખુદ કે એમ તો કરે કે નહીં? પણ એ ગાંડો સહી કરાવીને લાવશે ને પાછો. લાવશે તો તો. ગુના દાદાને એવી લાલચ આપી ને કે આમ તમારા ખેતરે છે ને કપાસ ભરવાનો શેડ પાસ છો છે, આ સહાય ઈ મળી જે છે. કર્યું એ મને તમે 10,000 કરી દેજો. એલા ભાઈ તારા 10,000 થઈ જાય તું છે ને શાંતિથી ઊભો રે. હા 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 બગ 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 ન કરતો. આ મગજનું દળ કર. ગાંડા મારો ભાઈ કેમ થયો? એ ગજુભાઈ તમે મને રોકડા પૈસા આપ્યા ને જોઈ જો 2 જગ્યાએ મારા ભાઈને સહી થઈ ગઈ.
વાહ ભાઈ વાહ. વાહ મારા જીગરદાન દોસ્ત વાહ. એ ગજુભાઈ તમે 5 આપ્યા, તમારું કામ થઈ ગયું અને મારું કામ થઈ ગયું. હવે હું છૂટો ને, હવ બરોબર ને? હવે 5 મારા હોય. હવે તું અહીંયાથી લેટ ગો થાય 5000 ક્યાં વાપરવાની ઈ તું વિચાર કરજા. હા મારા ભાઈ આમ હોય થઈ ગઈ ને સહી કાગળિયામાં તો એ મારા તો હાથમાં પૈસા આવે ને ત્યારે હું માનું, આમાં કાંઈ મને ખબર નથી પડતી બહુ. એ બક કરમાં એ ગુજભાઈ હાલો. હાલો ઉના દાદાના ઘરે હાલ તને તાર પૈસા અપાય. હા હાલો. ચાલ ગાંડા હું ઓલા કાગળિયા કમ્પ્લીટ કરી આવ્યો એ ભાઈ કાગળિયા હે ને બધા દે આવ્યા અને આપણું કામે થઈ ગયું તમ તારે. થઈ ગયું ને હા હા કમ્પ્લેટ. તો વાંધો નહીં, હવે નવ નિરાશ થઈ ગઈ હવે. લે લે ગાંડા તું અહીંયા જ છો? મને તો એમ કે તું ભાવનગર નીકળી ગયો છો. ના ના થોડુંક કામ હતું ને એટલે ઘરે ખોટી ગયો છે. બોલો બોલો. તો કાંઈ વાંધો નહીં. એ પછી કાગળિયા લઈને આયા હું આવ્યા પણ હવે લે તમારા કાગળિયા છે તો તમારા ઘરે જ આવી ને કે પાડોશીના ઘરે જ આવી? કેમ અમારા કાગળિયા છે ને લોન ના લોન કઈ બેહાડવાની છે લોન તમારા નામ ઉપર, તમારી સહી છે આમાં. એ કા લોન એમ ન મળે, મારી સહી જોવે સહી ત્યારે લોન મળે, ત્યાં સુધી ન મળે. આ રહી જો 50,000 ની લોન બેહાડી દેવાની છે. હા હા એ ગાંડા તું તો કહેતો તો ને કે ખેતર આપણે શેડ બનાવવાનો છે, હવે આ તો લોન નું છે કાગળિયું એમ કે છે. ગાંડો હું બોલે? ગાંડાને સહી કરવાના 5,000 આપ્યા, વાપરવાના પૂછો પૂછો. હે 5,000 રૂપિયા મારી આગળ સહી કરાવી ગયો. એ ભાઈ મને કીધું કે તારા ભાઈની સહી લઈએ ઈ કે 5,000 રોકડા રૂપિયા આપું. તો મેં તો તારા નામની સહી હે ને તારી પાસે કરાય ને કે મને પૈસા મળતા ને એટલે. જો ઉના દાદા ચોખવટ ની વાત, હાલો અમે લોન નહીં લેવી તો પણ છે ને જો ગાંડાને 5,000 આપ્યા ઈ અને ઉપરના 5,000 આપો એટલે કે 10,000 તો અમે લોન ન લેવી. હા. નકર છે ને 50,000 ની લોન ઉપાડી લેવું પછી હપ્તા ભર્યા કરજો. એ ગાંડા તે આવું ક્યાં કર્યું ભલા મળજો, શેડ કરીને તો આ પૈસા જશે હાથમાંથી. એ ભાઈ મને હું ખબર કે આવી રીતના કરશે, નકર હું કરત જ નહીં. હા કાગળિયા કમ્પ્લીટ છે, તમારી સહી છે, સીધા જ લોન લેવા વયા જાવ. બોલો હા બોલો બોલો. કે 10 દેવા છે. હમણે તમને 10 આપી દી, પેલા હું લખી વાસો અંદર વાસો. એ ગજુભાઈ મારા ભાઈની સહી તો છે પણ એમાં લખાણ શું છે ને ઈ તમે વાંચી લો હવે. કા ભાઈ? આ, હા વાંચો તમ તાર નિરાતે વાંચો. કેટલી એક મિનિટ. હા બસ હે તાણીને વાંચજો બે. હા ગાંડો મારા કૈયામાં નથી. જે કોઈ ગાંડા અરે પૈસાની લેવડ દેવડ કરશે જવાબદારી મારી રહેશે નહીં. લીખી તન પોતે ઉના દાદા. વસાઈ ગયું. આ ગાંડા કાગળિયું ફરી કેમ ગયું? એ ગજુભાઈ ઈ ભલે ફરી ગયું. એ ગાંડા ઓલા 5,000 રૂપિયા લાવે ઈ તો લાય. એ 5,000 તમારે ગયા. હા એ અમારા નહીં ખબરી ના ગયા. એ તો પછી મારા છે ને સાહેબ ગયા કિશોરભાઈ ના.